શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદની અંદર 31 અધ્યાય છે. ચોથા સ્કંદની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષની કથા છે. એટલે કે ચાર પુરુષાર્થ. ધર્મ પ્રકરણની અંદર શિવ અને સતીના ચરિત્રની કથા બતાવે છે. अर्थ प्रकरण की अंदर ध्रुव चरित्र की कथा बतावे छे. काम प्रकरण की अंदर ऋतु राजा और रानी अर्चिष की कथा छे. અને મોક્ષ પ્રકરણ ની અંદર રચિતાઓની કથા છે. ચાર પુરુષાર્થની અંદર સૌથી પ્રથમ પુરુષાર્થની અંદર ચાર પુરુષાર્થમાં સૌથી પહેલો ધર્મ ગણાય છે. જીવનમાં ગમે તે થાય પણ મનુષ્ય ક્યારે પણ પોતાનો ધર્મનું પરિવર્તન નહીં કરે. ધર્મ ક્યારે નહીં થાય. ધર્મનું પરિવર્તન નહીં થાય. ગમે એવી કસોટીઓ આવે, ગમે એવી દુઃખ આવે, ગમે એવા સંકટો આવે, પણ માણસ જો પોતાના ધર્મને જાળવી રાખે છે ને તો ધર્મો રક્ષણથી રક્ષતી. ધર્મ પોતે એ વ્યક્તિનું રક્ષણ કરે છે. તો જીવનની અંદર સૌથી પ્રથમ ધર્મને જીવનમાં ટકાવી. ધર્મ છે તો તમે ને હું છીએ ધ્યાન રાખો. જ્યાં અધર્મ છે ત્યાં તમારે ને મારે જવું નહીં, અને જ્યાં ધર્મ છે ત્યાં તમારે ને મારે એનો સાથ જોવો. પછી બીજા ક્રમની અંદર રાખ્યો છે અર્થ. અર્થ એટલે કે પ્રાપ્તિ. अर्थ એટલે કે સંપત્તિ જેને કહીએ. સંપત્તિ તમારી પાસે ગમે તેટલી હોય, સંપત્તિ ગમે એટલી કમાઓ, તમારી પાસે લાખ છે 10 લાખ કમાઓ કાંઈ વાંધો નહીં. 10 લાખ છે તમે કરોડ કમાઓ કાંઈ વાંધો નહીં. કરોડ છે તો તમે અબજો કમાઓ. પણ સંપત્તિ પ્રાપ્તિ કરવા માટે તમારે ને મારે શું કરવું કીધું કે સંપત્તિને પ્રાપ્તિ કરવા માટે ધર્મને કાર્ય પણ મૂકવો. આજે માણસો અર્થની પાછળ એટલા બધા પડી ગયા છે કે પોતાના ધર્મનો પણ ત્યાગ કરી દીધો છે. આ તો ધર્મનો પણ પરિવર્તન કરી નાખ્યો છે ને, અને લાલચ આપીને ધર્મ બદલાવી પણ નાખ્યો છે. ઘણા બધા કે ધર્મના લાલચની અંદર આવી અને મનુષ્ય પોતાનો પરંપરાથી આવેલો ધર્મનો ત્યાગ કરી. સંપત્તિ કમાવી કોઈ જ
ખોટી વાત નથી. જીવનની અંદર સંપત્તિની જરૂર છે, ધ્યાન રાખજો. ગમે એવો વ્યક્તિ એમ કે ભાઈ હું ફૂલને પાંદડીએ તમારા ઘરે તુલસીના પત્રે આ કથા વાંચી જાય તો એવા વ્યક્તિને પણ સંપત્તિની જરૂર તો છે. આ જગતની અંદર ધન વગર તો કોઈનું કાંઈ ચાલતું જ નથી. તો જેટલી ધનની જરૂરિયાત છે ને, પણ એ ધનની જરૂરિયાતમાં તમે અધર્મનું આચરણ કરો, ધર્મને સાથે રાખી અર્થની પ્રાપ્તિ કરો. ત્યાર પછી ત્રીજું બતાવ્યું છે કામ. આ જગતમાં તમે આવ્યા છીએ તો ચાર પુરુષાર્થમાં ત્રીજો કામને બતાવ્યો છે કે ગ્રસ્તાશ્રમનું જીવન જીવો. પતિ અને પત્નીનું ગ્રસ્તાશ્રમનું જે જીવન છે તે જીવવાનું છે, સંતતિની ઉત્પત્તિ પણ કરવાની છે. શાસ્ત્ર કે છે કે ગ્રસ્તાશ્રમ જીવન જીવ્યા પછી તમારા ગ્રસ્તાશ્રમની અંદર તમારે સંતતિની ઉત્પત્તિ કરવાની છે. અને જો તમે સંતતિની ઉત્પત્તિ નથી કરતા ગ્રસ્તાશ્રમ જીવનની અંદર, તો તમે ભગવાનના કાર્યમાં વિક્ષેપ પાડો. આપણા શાસ્ત્રની અંદર કામ છે. કામ એટલે કે ગ્રસ્તાશ્રમ જીવન. અને એ કામને આપણે બધા કેવી રીતે ભોગવીએ છીએ? તો કીધું કે કામને પણ કામ દેવ તરીકે ભોગવીએ છીએ. ધ્યાન રાખો. ગ્રસ્તાશ્રમ જીવનની અંદર કામને પણ દેવ તરીકે માનવામાં આવ્યો છે. એટલે એમ કીધું કે કામને પણ તમે ભોગવો, પણ ધર્મને સાથે રાખીને ભોગવો. એના પર નીતિ નિયમો બતાવ્યા છે. કામને ભોગવાના પણ નિયમો બતાવ્યા છે. ધર્મને સાથે રાખીને જો તમે કામને ભોગવશો તો એ કામ એ દેવ બનશે. કામને દેવ તરીકે ઉપયોગ કરી અને સંતતિ ઉત્પત્તિ કરવા માટેનો આ કામ છે. અને ચોથો બતાવ્યો છે પુરુષાર્થ. ચોથો બતાવ્યો છે મોક્ષ. કે જીવનમાં જો ધર્મને સાથે રાખશો અને અર્થની પ્રાપ્તિ કરશો, જીવનની અંદર ધર્મને સાથે રાખી અને કામને ભોગવશો તો જીવને અંતે મોક્ષ ચોક્કસ. એ પ્રદમ ઋષિની સાથે થયા તેની કથા સવારે આપણે સાંભળી. હવે બીજી કન્યા હતી આકૃતિ નામની જે કન્યા છે તેમના લગ્ન રુચિક નામના ઋષિની સાથે. એ સમય રુચિક નામની આકૃતિ નામની જે કન્યા આ રુચિક નામના ઋષિમુનિની સાથે એક શરત કરી હતી કે તમારા ગ્રસ્તાશ્રમ જીવનમાં તમને સંતાનમાં પુત્રનો જન્મ થાય તો એ પુત્ર મને આપી દે. એટલે કે કોળે લેવાનો રિવાજ છે. તો શું સ્વાયંભૂ કોને સંતાન નતા? દીકરા નતા. તો દીકરા તો હતા, પ્રિયવત ઉદારમાં હતા. છતાં પણ એને એવી શરત કરી હતી. એટલે આકૃતિ અને રુચિક નામના ઋષિમુનિને ત્યાં જે સંતાન થયું એ પ્રથમ સંતાન એ યજ્ઞ તરીકે ઓળખાણું અને જેમનું નામ હતું દક્ષિણા. યજ્ઞ અને દક્ષિણા એ પતિ પત્ની તરીકે રહ્યા છે. અને એ બંને જણાના ગ્રસ્તાશ્રમ જીવનની અંદર તેમને 12 સંતાન થયા. તો Thank you.
ત્યાં બધે દેવતાઓને માર મારવામાં આવ્યા. બીજી બાજુ બ્રાહ્મણો તો ભૃગુ નામના બ્રાહ્મણ તે જોતાની સાથે વીરભદ્રે તેના દાઢીના વાળ પકડી યજ્ઞની અંદર હોમી દીધા છે. ઉષા નામના બ્રાહ્મણને મુષ્ટિનો પ્રહાર કર્યો, તેના દાંત ખાતે દાંત મારી દીધા. ભગદેવ નામના બ્રાહ્મણના નેત્ર ફોડી દીધા છે. કારણ કે આ ત્રણેય બ્રાહ્મણોએ શિવ નિંદામાં સાથ આપ્યો હતો એટલે આ ત્રણેય બ્રાહ્મણોને શિક્ષા કરવામાં આવી. બીજી બાજુ હવે દક્ષને જોડે છે. દક્ષને જોતાની સાથે વીરભદ્રે હાથમાં ત્રિશૂળ જે મહાદેવે આપ્યો હતો માનું છે આ દક્ષ યજ્ઞનો નાશ થયો છે અને એક મસ્તક લઈ યજ્ઞની અંદર હોમી દેવામાં આવ્યું. આમ દક્ષનો નાશ થયો છે. યજ્ઞ હતો તે યજ્ઞ ત્યાગ અને બધેને શિક્ષાઓ કરવામાં આવી છે. એટલે જ્યાં અધર્મ છે ત્યાં પરમાત્માનો વાસ નથી. દક્ષના યજ્ઞનો નાશ થયો કારણ કે દેવતાઓ પણ અધર્મ વૃત્તિ આ યજ્ઞની અંદર નિમંત્રિત થઈને આવ્યા છે. બ્રાહ્મણો જાણે છે કે શિવ વિનાનો યજ્ઞ ન થાય, છતાં પણ દક્ષિણાની લાલચે આવી અને એ બ્રાહ્મણો યજ્ઞ કરાવે તો યજ્ઞની અંદર બ્રાહ્મણોને પણ શિક્ષા થઈ છે. યજ્ઞ શું છે? પેલી તો વસ્તુ સત્ય. યજ્ઞ એટલે કે સત્કર્મ. આપણે આ યજ્ઞ કર્યો છે. આ કયો યજ્ઞ છે? જ્ઞાન યજ્ઞ. આ જ્ઞાન યજ્ઞની અંદર શું જોવામાં આવે તો યજમાનનો ભાવ જોવામાં આવે કે ભાઈ આ યજમાન કયા ભાવથી યજ્ઞ કરે છે. યજમાન કયા ભાવથી યજ્ઞ કરે છે. જો સત્કર્મના ભાવથી યજ્ઞ કરવામાં આવે તો એનું ચોક્કસ ફળ મળે છે, પણ મનમાં ઈચ્છા કે અદેખાઈ રાખીને જો યજ્ઞ કરવામાં આવે ને એનું કોઈ ફળ નથી. બધેને નિમંત્રણ દઈશ પણ એક શિવને નિમંત્રણ દીધું. આવી મનમાં ઈચ્છાને અદેખાઈ રાખીને યજ્ઞ કર્યો તો યજ્ઞનો નાશ થયો છે. એ યજ્ઞનો પણ નાશ થયો, યજ્ઞના યજમાન રૂપી દક્ષનો પણ નાશ થયો અને આવેલા બધા અતિથિ રૂપી દેવતાઓ હતા એ બધા દેવતાઓને શિક્ષા દઈ. બીજી બાજુ સતી હતા તે સતીના વિયોગની અંદર ભગવાન સતીના વિયોગમાં દુઃખી થયા. હવે બધા જ દેવતાઓ પણ દુઃખી થયા, વિચારમાં પડી ગયા હવે શું કરવું, યજ્ઞને કેમ પૂર્ણ કરાવો. આવો વિચાર કરી બધા દેવી દેવતાઓ અને કીધું કે હવે આ દક્ષના યજ્ઞને આપ નિર્વિઘ્ન પરિપૂર્ણ કરવાનું કહેવા લાગ્યા. તેઓ બધી વાત સાચી છે. તમે અપરાધ કેવો કર્યો? દેવતાઓ તમે જેનો અપરાધ કર્યો છે એવા ભગવાન દેવાદિદેવ શિવની પાસે જાઓ, મારી પાસે માફી માંગવાથી કાંઈ નહીં મળે. આમ બધા દેવતાઓ બે હાથ જોડી કે સતીના વિયોગથી ભગવાન શિવને બહુ જ ક્રોધ આવ્યો. સતીના વિયોગમાં બહુ જ દુઃખી થશે એટલે અમને ત્યાં જતા ડર લાગે છે. માટે હે પ્રભુ ભગવાન શિવના ક્રોધને શાંત કરાવો. આમ બધા દેવતાઓ ભેગા મળી વિષ્ણુ બ્રહ્માદિને સાથે લઈ અને બધાએ પાછા કૈલાસમાં આવી અને ભગવાન શિવના ક્રોધને શાંત કરવા માટે ભગવાન શિવના શરણે ગયા છે કે શંભો શરણે પડી માંગો કરી રે કરી
9 દિવસના નકોરા ઉપવાસ, ન પાણી કે ન અન્ન કે ન જળ, કાંઈ નહીં. એક જ દિવસ ત્રીજા મહિનાની અંદર 9 દિવસના ઉપવાસ કરે. 10મા દિવસે માત્ર ને માત્ર જળનો ગ્રહણ કરવા લાગ્યા, જળનું આચમન કરે અને જળ પી પોતાનું પેટ ભરી પાછા કચ્છમાં બેસી જાય. ચોથા મહિનામાં જે પીધું છે એને જળનો પ્રત્યાગ પીધો છે. હવે તો માત્ર ને માત્ર નકોરા ઉપવાસ કર્યા. 5મા મહિનામાં તો ગુરુજી મહારાજે પોતાનો શ્વાસ લઈ અને ભગવાનની ઉપર તપ કર્યો. આ માત્ર ને માત્ર 6 જ મહિનામાં ગુરુજી ભગવાનનું તપ કર્યું છે અને 6થા મહિનામાં ધ્રુવજીને ભગવાનના દર્શન થયા. કે જન્મની જતન કરાય અંતરામ કરી આવો. તો એક કોણ નારદજી એમ કહે છે કે જિંદગી નીકળી જાય એને ભગવાન નથી મળતા. તો આ ધ્રુવજી મહારાજને 6 જ મહિનામાં કેમ મળ્યા છે? એનું પણ કારણ બતાવ્યું છે કે ધ્રુવજી અને જેમ જેમ તમે મોટા થતા જાય ને એમ તમારા ને મારા શરીરની અંદર વાસનાઓ ભરાતી જાય. કામ, ક્રોધ આપણા શરીરમાંથી જ્યાં સુધી દૂર ન થાય, આપણા શરીરમાંથી આવી વાસનાઓ જ્યાં સુધી જાય નહીં અને હૃદય સ્વચ્છ ન થાય ત્યાં સુધી હૃદય કમળમાં ઈશ્વરના દર્શન થતા નથી. સાહેબ આખી જિંદગીના તમે જેને આ બધા ભેગા કર્યા વાસનાઓ એ બધી દૂર તો થવી જોઈએ. જો દૂર થાય તો જ તમારા હૃદયમાં ઈશ્વરની અનુભૂતિ થાય, ભગવાનના દર્શન થાય. પણ 5 વર્ષના બાળકને આવું કાંઈ હોય કે કામ કોને કેવો, ક્રોધ કેને કેવો, લોભ કેને કેવો, મત કેનો કેવો, ઈર્ષા કેને કેવો, એનામાં એવું કાંઈ હોતું નથી. એટલે એનું શરીર પવિત્ર હતું, એનું શરીર શુદ્ધ હતું, એના શરીરમાં આવી કોઈ વાસના ન હતી. સંધિધા છે હૃદય કમળમાં સંધિધા. અમે નાનકડા બાળકો આપણી પાસે બહુ સારા પ્રશ્નો છે કે બાપ આ ભગવાને આપણે થાળ ધરવા તો ભગવાન જમે એ કેમ જમતા હશે, એ કઈ જમે, એ કઈ સુવે, એ ઉઠે કેમ? આવા પ્રશ્નો નાના બાળકો બહુ જ કરે, કારણ કે એને જાણવાની બહુ જ આતુરતા છે. આની ચૈતન્ય રૂપી જે શક્તિઓ છે એટલે કે મારા શરીરની જેટલી પણ ઇન્દ્રિયો છે, હાથ, પગ, નાક, મુખ, આ જેટલી પણ શરીરની જેટલી પણ ચેતનાઓ છે, આ ચેતનાઓને જે જીવાય છે, ચેતનાઓ મારા શરીરની ઇન્દ્રિયોને જીવાડનાર એવા ભગવાન શ્રી હરિના ચરણમાં હું વંદન કરું છું. આમ ભગવાને નિષ્ઠી પ્રાર્થના કરી છે. ભગવાન શ્રી હરિના દર્શન થયા. ધ્રુવજી મહારાજે ભગવાનની પાસે માંગ્યું છે કે મને મારા પિતાની રાજગાદી મળે અને હું મારા પિતાની રાજગાદી બેસું. ભગવાન ખૂબ પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે હે બાળક સાંભળ, તારી સ્તુતિથી તારા તપથી બહુ જ પ્રસન્ન થયો છું, પણ હે બાળક તારા માતાએ તારા પિતાની રાજગાદીમાં તને ઉઠાવી અને તને કાઢી મૂક્યો હતો. તારા પિતાની તો રાજગાદી તને મળશે જ, પણ હે બાળક હવે હું તને એક એવું સ્થાન આપું છું કે એ સ્થાનમાંથી તને આ સ્થાનમાંથી તને કોઈ પણ ઉઠાવી શકશે નહીં. આ ત્રણેય લોકનો નાશ થઈ જશે. પૃથ્વી, આકાશ અને સ્વર્ગ, આ ત્રણેય લોક જળબંબાકાર થઈ જાય, પ્રલયકાળ થઈ જાય, છતાં પણ હું તને એનાથી પણ ઊંચું એક સ્થાન છે, એ સ્થાનમાં હું તને સ્થાન આપીશ કે જ્યાંથી તને કોઈ પણ હટાવી શકે નહીં. સપ્ત ઋષિનું જે સ્થાન છે એનાથી પણ ઊંચું એક સ્થાન છે, જેને આજે આપણે ધ્રુવ સ્થાન તરીકે ઓળખીએ છીએ. સપ્ત ઋષિનું ઊંચું સ્થાન આ ગુરુજી મહારાજને આપવામાં આવ્યું છે. આમ ગુરુજી મહારાજ ભગવાનની કૃપા રહી છે. પછી ભગવાન વરદાન આપી ભગવાન પાછા હોય માંગ્યા છે. અહીંયા તમે શ્રીમદ ભાગવતની અંદર 2 બાળ ભક્તોની કથા છે. એક ધ્રુવજીની બાળ ભક્તોની કથા છે અને બીજા છે ભક્ત પ્રહલાદ. એક ક્ષત્રિયના દીકરા છે, સારા કુળમાંથી આવેલા ક્ષત્રિયના દીકરા ધ્રુવજી મહારાજ છે અને એક અસુરના દીકરા છે પ્રહલાદ. બંને જણાને ઉપર ભગવાને કૃપા કરી છે. ધ્રુવજી ઉપર પણ ભગવાનની કૃપા થઈ છે, પ્રહલાદજી ઉપર પણ ભગવાનની કૃપા થઈ છે. ભગવાનને બંનેને વૈકુંઠમાંથી દર્શન દેવા માટે આવ્યા છે. પણ અહીંયા કને સંતો અને મહાત્માઓ એમ કહે છે કે ધ્રુવ કરતા પ્રહલાદની ભક્તિ વિશેષ છે. ધ્રુવજી કરતા પ્રહલાદની ભક્તિ વિશેષ છે, કારણ કે ધ્રુવજીએ ભગવાનની પાસે માંગ્યું છે કે મને મારા પિતાની રાજગાદી જોઈ છે. પ્રહલાદજીએ ભગવાનની પાસે કશું જ નથી માંગ્યું.
ભગવાને વરદાન માંગવાનું કીધું કે બાળક માંગ માંગ તું જે માંગવું હોય તને આપું. પણ ધ્રુવજીએ કીધું કે પ્રભુ, પ્રહલાદજી એમ કહે છે કે ભગવાન હું તમારી પાસે કંઈ માંગતો જ નથી, મને કંઈ જોઈતું જ નથી. પ્રહલાદે એમ ભગવાને છેલ્લે કીધું કે કદાચ જો તમે મને આપવા ઈચ્છો છો ને તો ભગવાન હું તમારી પાસે એક જ વરદાન માંગુ છું. કહ્યું કે મારા મનમાં કોઈ દિવસ ભગવાન મને તમારી પાસે માંગવાની ઈચ્છા ન થાય એવું વરદાન મને આપો. ભગવાનની પાસે માંગવાની ઈચ્છા ન થાય એવું મને વરદાન આપ્યું. એટલે ભક્ત પ્રહલાદે ભગવાનની પાસે કાંઈ માંગ્યું નથી. એટલે સંતો એમ કહે છે કે ધ્રુવ કરતા પ્રહલાદની ભક્તિ વિશેષ છે. જે પ્રહલાદની કથા આપણે આવતીકાલે સાંભળશું. તો અહીંયા આગળ ધ્રુવ ચરિત્રની કથા સંભળાવી. આજ ધ્રુવજી મહારાજ સમય જતા જતા પોતાના પિતાની રાજધાની સંભાળી છે અને એ ધ્રુવ ચરિત્રના વર્ષની અંદર આપણે કથા સરસ મજાની બતાવે છે કે સમય જતા જતા ધ્રુવના વર્ષની અંદર અંગ નામના રાજા થયા. એ અંગ નામના રાજાને કાંઈ સંતાન થયો નહીં. સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. તેને ત્યાં એક પુત્રનો જન્મ થયો અને એ પુત્ર કીધું કે જીદી એટલો હતો, એ બાળક એટલો બધો જીદી હતો કે લીધેલું વચન એ છોડતો નહીં. એક વખત જીદ કરે તો જીદ પૂરી કરીને જ રહેતો. એટલે લોકો એને વેદ તરીકે ઓળખવા લાગ્યા કે લીધેલું વચન છોડતો નહીં, એટલે કે આ વેદ તરીકે ઓળખવા લાગ્યા. અને એ વેદ એ ધ્રુવજીના વંશમાં થયો. અને એ ધ્રુવજીના વંશમાં વેદ નામનો પુત્ર જ્યારે જન્મ થયો ત્યારે પરીક્ષિત રાજાએ એટલું પૂછ્યું છે કે મહારાજ એક સંશય થાય છે કે ધ્રુવજી જેના માટે સાક્ષાત ભગવાન વૈકુંઠમાંથી દર્શન દેવા માટે આવ્યા હતા, એ જ ધ્રુવના વંશની અંદર આવો દુરાચારી અને પાપી પુત્ર કેમ છે? શંકા તો થાય ને આનો જોઈ કેવો દુરાચારી. કોઈ દિવસ મંદિરે ન જાય, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવું. ક્યારેક આવું જોઈને આપણે આશ્ચર્ય લાગે કે બાપ દાદા બધા ભગવાનના સત્સંગી હતા અને દીકરો જો આવો. તો આવું શા માટે? આવો જ પ્રશ્ન પરીક્ષિતે પૂછ્યો છે એને સુખદેવજી મહારાજે કે ધ્રુવજીના વંશમાં આ વેદ જેવો દુરાચારી પુત્ર કેમ થયો? ત્યારે પરીક્ષિત રાજાના પ્રશ્નનો જવાબ સુખદેવજી મહારાજે બહુ સરસ રીતે સમજાયો કે રાજા સાહેબ તેને ત્યાં દુરાચારી પુત્ર થયાનું મૂળ કારણ એક જ હતું કે ત્યાં વર્ણ વ્યવસ્થા આપીને આય નવાતા નગસિંદ્રિયેવા બુદ્ધ્યા મનામા પ્રકૃતિ સ્વભાવા ભૂમિયત્ય શકલં પરસ્મૈ નારાયણાય સમર્પયા. એટલે કે સ્થિતિ લીલાની પંચમ સ્કંદની અંદર મનુ મહારાજના જ્યેષ્ઠ પુત્ર જેને પ્રિયવ્રત તરીકે ઓળખવામાં આવે છે. પંચમ સ્કંદને મર્યાદા સ્કંદ પણ કીધો છે સાહેબ. પ્રિયવ્રત નામના રાજા જે મનુ મહારાજ અને રાણી શત્રુપાના સંતાન હતા. હવે પ્રિયવ્રત નો અર્થ થાય છે કે જેને વ્રતો અતિશય પ્રિય છે. એ એકાદશી છોડે નહીં, એ પ્રદોષ ન છોડે, શિવરાત્રી આવે તો શિવરાત્રીના વ્રત, જેને વ્રતો અતિશય પ્રિય છે એનું નામ પ્રિયવ્રત તરીકે ઓળખાયું છે કે જે વ્રતોની અંદર ઈશ્વરના દર્શન કરે છે પરમેશ્વર. આવા પ્રિયવ્રત નામના રાજાએ વિચાર્યું કે જો હું ગસ્તાસનનો અને એ હરિના ઉદરમાંથી આ ગર્ભ હતો તે ગર્ભ તેના ઉદરમાંથી છૂટી કર્યો અને એ ભરતનું બચ્ચું એ ગંદકી નદીમાં કૂવા લાગ્યો. ભરતજીએ પોતાની નજરની સામે અવશ્ય અને હરણનું બચ્ચું તળપિયા ખાતું હતું. દોડતા ભરતજી જઈ અને હરણના બચ્ચાને આ પાણીમાં જે ડૂબતું હતું તેમાંથી તેને માર્યો. તો ભરતજી આ કાર્ય કર્યું, કયું કાર્ય કહેવાય? દયા. કે હરણનું બચ્ચું જે ડૂબતું મરતું હતું એને બચાવવા માટે દયા કરી. એ વસ્તુ જીવનમાં ધ્યાન રાખજો કે તમારી દયા એ તમારી આસક્તિ ન બની, આસક્તિમાં ન આવી જવી જોઈએ. ક્યારેક આપણી પર આસક્તિ આવી જાય, શરીરમાં કૂતરું હોય એમાં બહુ આસક્તિ આવી જાય, રોટલી લઈને બિચારું તમારી મન પાછળ આવે એ આસક્તિ કેવી થાય? તો એ શરીરમાં રખનારું કૂતરું પછી આપણા ઘરમાં આવી જાય, ઘરમાંથી આપણા રૂપમાં આવી જાય. એ આસક્તિ છે, કલયુગના પ્રભાવ છે સાહેબ. આ કલયુગનો પ્રભાવ છે કે હવે આપણે શું કરવા લાગ્યા? તો ગાયને બારે કાઢીને કૂતરાને ઘરમાં રાખી.
ગાયને બારે કાઢી અને કૂતરાને ઘરમાં રાખવા લાગ્યા. આ ઘરમાં જે કૂતરાને ગરુડિયાને રાખવા લાગે ને એ આસક્તિ છે તમારી પાસે. આપણે તો હજી અહીંયા ઓછી સુધાય. આ વિદેશમાં જાવ ને ત્યાં તો એનિમલ પ્રત્યેને બહુ જ આસક્તિ છે. એટલી બધી આસક્તિ લાગી જાય કે ખાય પીવે બધું લાગી જાય. તો અહીંયા કને પણ ભરતજીને આ જ હરણના બચ્ચામાં આસક્તિ લાગી ગઈ. હવે આસક્તિ લાગી એટલે શું થયું? જે કામ કરવા માટે આવ્યા તે કામ ભૂલાવા લાગ્યા. કયું કામ? હરિનું નામ. જે કર્મ કરવા માટે આવ્યા હતા હરિનું સ્મરણ કરવાનું હતું, પણ હરિના સ્મરણમાંથી હવે હરણનું સ્મરણ કરવા લાગ્યું. અને અંધકાર સુધી તેના માઇન્ડમાંથી હરણનું બચ્ચું ખસ્યું નહીં. અને એક વખત હરણનું બચ્ચું મનમાં બીજા હરણના ગોળામાં સાથે તેઓ ચાલ્યું ગયું. ભરતજી હરણના બચ્ચાની ઘણી બધી શોધ કરી, પણ હરણનું બચ્ચું મળ્યું નહીં. અંતે સતત હરણનું ચિંતન કરવા લાગ્યા કે હરણનું બચ્ચું ગયું ક્યાં છે? શું કોઈ એને મારી નાખ્યું છે? કોઈ શિકારીને પકડી ગયું છે? આ સતત હરિનું સ્મરણ કરવાનું હતું, પણ હરિના સ્મરણમાં હરણનું સ્મરણ કરવા લાગ્યું. અને અહીંયા ગીતાજીનો બોધ પાછળ આવે છે કે અંધકારે જ મહાદેવમ સ્મરણ કરેવરમ યહ પ્રયાંતિ સમદ્ભાવમ યાન્તિ નાત્ર સંશય. કે અંતકાલે જેનું સ્મરણ કરતા કરતા આ દેહને છોડવામાં આવે છે, જીવ એક વસ્તુ છે. ભરતજીની ઈચ્છા શું હતી? કે હું હરિનું સ્મરણ કરતા કરતા હું મારા દેહનો ત્યાગ કરીશ અને ભગવાનને સ્થાપિત કરીશ. એટલે હરિનું નામ લેવા માટે શું કર્યું? તો પોતાની પત્ની ઘરબારનો ત્યાગ કર્યો. બનકી નદીના કિનારે આવ્યા, હરણના બચ્ચામાં મોહિત થયા. એટલે હવે શું થયું? હરણનું સ્મરણ કરવા લાગ્યા અને હરણનું સ્મરણ કરતા કરતા પોતાના દેહનો ત્યાગ કર્યો. એટલે ઈદ ભરતજીનો બીજો જન્મ થયો છે હરણનો. બીજો જન્મ એનો હરણનો થયો છે. કારણ તો વળી પાછું ગીતાજી એમ કહે છે કે યમ યમ વાપી સ્મરણ ભાવમ તથ્યંતે કલેવરમ. કે યમ યમ વાપી અંતકાળમાં તમે જેનું સ્મરણ કરતા કરતા આ દેહ છોડો છો એ જીવ એક વસ્તુને પામે છે. તો અહીંયા તમે ભરતજી હરણના બચ્ચાને યાદ કરતા કરતા પોતાના દેહનો ત્યાગ કર્યો. એટલે ભરતજી શ્રી માતયં પ્રિયાત્મસતિ ભક્તિ પાવન ઈશ્વરી નામ પિત પાવન ઈશ્વરી જગમોહના વંદોરમા ઉપાન ભૂર્યો ભૂલતિ દુઃખો વદામ ચતાજરે કુદતે દરે ઈશ્વરતિ સદનામ ભક્તિ ભાવના ઉજ્જવહી દે દે પરી શ્રી માતયં પ્રિયાત્મસતિ ભક્તિ પાવન ઈશ્વરી મા ભક્તિ પાવન સાગરે મોટો કર્યો તે માત દુઃખો સર્વે નાના પરહરી ઉપકાર ક્યાં અગણિત છે વાળી સગુના હું ધરી શ્રી માતયં પ્રિયાત્મસતિ પતિત પાવન ઈશ્વરી મા પતિત પાવન. ઓ ક્યાં ભોગમાયા
Thank you.